આજ રોજ રાજકોટના આંગણે કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમના ગાંધીનગરના આર્થિક સહયોગથી સરસ મજાનું લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શિવરાત્રિની પૂર્વ સંધ્યા અને એમાંય હનુમાનજી મહારાજનું સાનિધ્ય હોય, રામ સેવકદાસ બાપુનું એમ કહેવાય કે શરણે સાહિત્ય હોય એમનું, અને એમાં જ્યારે મળ્યા હોય ત્યારે કાર્યક્રમની શરૂઆત કરવી છે। ત્યારે શાંતિકરણ જગભરણ માડી ઘણો ઘેડા ભોઘાટ, આજ શાંતિકરણ જગભરણ અને ઘણો ઘેડા ભોઘાટ, એથી નમીએ તુને નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ, અને ચતુરાઈથી ચિતરેલ ચાકડા તોડા બારણે બાંધ્યા છે ભાઈ। આજ ચતુરાઈથી ચિતરેલ ચાકડા તોડા બારણે બાંધ્યા છે ભાઈ, એમાં ઉણપ હોય જો આય પછી રંગપુર જે રવે જગ્યાએ જગદંબા હે માં હે અખિલ બ્રહ્માંડની જનેતા। આજ માને કેવું છે કે જગદંબા આજનો એવો કાર્યક્રમ સફળ થઈ જાય કે ચતુરાઈથી ચિતરેલ ચાકડા થોડા બારણે બાંધ્યા છે ભાઈ, ઉણપ હોય જો આય તો રંગપુર દે રવેચી, એ માને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવાની હોય। હનુમાનજી મહારાજના જ્યાં બેહણા હોય, એ કુવાવાળા હનુમાનજી મહારાજના જ્યાં સાનિધ્યમાં મેન તમે બેઠા હોય, હરિકંઠમાં હાર પહેરાવી મોતી મોઢામાં નાખ્યા, મોતી કરડી માળા ફેંકી એના ત્રાગડા તોડી નાખ્યા। જગતમાં એક જ અંજનીનો જાયો જેને રામને ઋણી રાખ્યા, અને નો કરી કદી એને ઉઘરાણી કે પછી હામા ચોપડાનો રાખ્યા। જગતમાં એક જ અંજનીનો જાયો જેને મારા રામને ઋણી રાખ્યા। હનુમાનજી મહારાજનું સાનિધ્ય હોય અને દાદાના શરણે બેઠા હોય, એમાંય પાછો આજે શનિવાર હોય, અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ, હનુમાનજી મહારાજનું સાનિધ્ય, એમાંય પાછી શનિવાર। બજરંગી બાલા લાલા ગજાલા જરગ જોવાલા ફૂલમાલા કુંડલ ચકાલા જબર બજાલા રંગ રૂપાલા રગિયાલા। આજ બજરંગી બાલા લાલા ગજાલા જરગ જોવાલા ફૂલમાલા કુંડલ ચકાલા જબર બજાલા રંગ રૂપાલા રગિયાલા। બલવંત યઠાલા મહામત વાલા તેજ ત્રંબાલમ દિનમાનમ સેવક સુમિરંતમ જાપ જપંતમ આંક ભજંતમ હનુમાના, मैं आंक भजंतम हनुमाना, मैं दास तुमरो राम को, तुम दास खलदल गंजनो, दिन दंजनो दिन दुखी जन को, भगत जन को भई हरे मिटावी उगारी लिए, शरण एवा असरण शरण शरण रघुनंदन, आनंद को दुख लागियो रन के मैदान में, तो लखन बचावे कवन बान शुद्धि क्यों बने, अने बने तो संजीवनी उठावी लावे गिरी गगने गमन कर। ई हजूरी हनुमानजी महाराजना ज्या बेहना होय एना सानिध्यमां आमे तमे मेळ्या होय, एक ज एवो आखा जगतनी मालपा एम कहेवाय के आखा इतिहासनी मालपा तमे आटो मारी लो, आखा सृष्टिनी तमे वात लई लो, एक ज हनुमानजी महाराज एवो दीकरो छे के जेना खोळे दीकरानो जन्म थाय ई माने हरख होय, ई माने आनंद होय, पण अंजनीना खोळे एक हनुमाननो जन्म थाय। पैपान करावा एम कहेवाय के मां अंजनी हनुमानने लईने बेठी होय, अने एमां एम कहेवाय के अंजनी मानी आंखमांथी आहुडाना टीपा पड़े, हनुमानना गाल माथे पड़े, ई आहुडा उना लागे सदाक हनुमान बैठो થઈ જાય, અને હનુમાન એમ કે એ જનેતા જેને ખોળે દીકરાનો જન્મ થાય, એ દીકરાની માને હરખ હોય, એ માને આનંદના એમ કહેવાય કે હેરડા ઉભરાતા હોય, એ માને હરખનો પાર ન હોય, અને આજ મારી તારી આંખમાંથી આહુડા કેમ પડે ને તેથી અંજની બોલી હતી કે હે બેટા દેવોનો એવો શ્રાપ છે, આજ આહુડા હરખના નહીં પણ દુઃખના એટલા માટે પડે છે કે દેવોનો એવો શ્રાપ છે કે અંજનીના ખોળે કોઈ દીકરાનો જન્મ થાય નહીં, અને દીકરાનો જો જન્મ થઈ જાય તો હુરજ હવા પર દીનો થાય ત્યાં સુધી જ દીકરો જીવે, પછી હનુમાન મરી જાય। આજ તને પૈપાલ કરાવી રહીશું, ઘડી બે ઘરની ખબર નથી, કાલ હવારે હું થઈ જવાનું છે ખબર છે નહીં। દીકરા ચિંતા ઈ વાતની થાય છે હનુમાન કે હવારનો હુરજ ઉગે હવા પર દીનો થાય નો થાય, અને ત્યાં તો એમ કહેવાય કે તારી ઘટના એવી ઘટી જાય તું મરી જાય, પછી મારે વાહે રોવાના દાડા આવે, તું ઘડી બે ઘડીનો મહેમાન છો, અત્યારે હું પૈપાન કરાવી રહીશું, હવારે શું થાય એની મને ખબર નથી। તેથી હનુમાનજી મહારાજ ઊભો થઈને એટલું બોલ્યો તો કે હે માં તારા ધાવણનો એક જ
ઘૂંટડો ગાયવો છું પણ તારા ધાવણનો એક ઘૂંટડો ભલે ગાયવો હોય પણ હનુમાન તને કહું છું કે દેવોનો એવો શ્રાપ હોય કે સૂરજ હવા પર દીનો થાય પછી હનુમાન મરે કે હા કે સૂરજ ક્યારે ઉગે કે હવારે ઉગ્યા પછી હવા પર દીનો થાય કે હા પણ માં સૂરજ ઉગે ને પછી હવા પર દીનો થાય પણ તારો દીકરો એક છલાંગ મારે અને સૂરજને ઉગવા જ ન દઉં તો ઉગે તો હવા પર દીનો થાય પણ હનુમાન તને કહું તારા ધાવણનો એક જ ઘૂંટડો ધાયવો છો પણ એક છલાંગ મારું અને સૂરજને ગળી જાવ સૂરજને ઉગવા જ ન દઉં અને નાનો એવો હનુમાન એક છલાંગ મારે અને સૂરજ નારાયણ ઉગે ન ઉગે એ પેલા એમ કહેવાય કે પોતાના મુખની માલપા ગ્રહણ કરી લે એ ભલે ઉગા ભાણ તિહારા ભામણા જીવન મરણ લગ માણ રાખજે કાશબ રાઉત ઉગો તું વડુડ કરવર અંધારા ગયા તે દેવાય તણ હુર કર્મી કાશબ રાઉત ઓમ ભક્ત રાજદીત મહાદવે તન્નો આદિત્યમ પ્રચોદયાત એક છલાંગ મારે અને સૂરજ ઉગે ન ઉગે એ પેલા એમ કહેવાય કે સૂરજને ગળી જાય દેવો ભેગા થઈ જાય અંજનીને પગે લાગે અને અંજનીને પગે લાગીને કહેતા હોય કે માં તારા દીકરાને કહી દે એકવાર એમ કહેવાય કે બહાર કાઢી નાખે સૂરજને તેથી હનુમાન દાંત કાઢીને બોલ્યો તો કે મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો તો જ સૂરજને બહાર કાઢો અને કે એ ભાઈ હનુમાન સૂરજ હવા પર દીનો થાય ત્યાં સુધીનો ટાઈમ હતો હવે બપોરનો 1:30 વાગ્યો તારો શ્રાપ પૂરો થઈ ગયો હવે બીજી વાત ન હોય અને ત્યારે સૂરજને કાઢે આખા જગતમાં એક જ દીકરો હનુમાનજી એવો છે કે જન્મતા હવે તેમ કહેવાય કે પોતાના પરાક્રમ બતાવી દે ઈ હજુરી હનુમાનજી મહારાજ અને એના ખોળે બેઠા છે એના સાનિધ્યમાં બેઠા છે એમાં શિવરાત્રીની પૂર્વ સંધ્યા હજારો સાધુડા જૂનાગઢની ધરતીની માલપા એમ કહેવાય કે ભેળા થયા છે એક નહીં બે નહીં હજારોની સંખ્યામાં એમ કહેવાય કે સાધુનો મેળો એમાંય મિની કુંભ હોય એક સાધુના દર્શન કરો એમ કહેવાય કે તમારો મારો બેડો પાર થઈ જાય એક સાધુના જો આશીર્વાદ મળી જાય તો મારા તમારા ભાવના ફેરા એમ કહેવાય કે ટળી જાય સફળ થઈ જાય એવા સાધુડા ગિરનારની જગ્યાની માલપા ગિરનારની ગોદમાં એ ગરવા ગિરનારની એમ કહેવાય કે ગોદમાં ભેળા થયા છે એક સાધુ એવો છે નરસૈયોને દત્ત બિરાજે જાગીરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા જેની ડણકું કાઠિયા વાડી છે અને નરસૈયોને દત્ત બિરાજે જાગીરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથા જેની ડણકું કાઠિયા વાડી છે એલા પરબ હતાદાર વીરપુર ને પાળ યાદ ને બગદાણે પરબ હતાદાર વીરપુર પછી પાળ યાદ ને બગદાણે ઓલા હરિહરનો જા હાથ પડે ઈ રોટલો કાઠિયા વાડી છે ઈ પાણે પાણે સિંદુરીઓ ઈ રંગ કાઠિયા વાડી છે તળાવની પાળ હોય ગામનું એમ કહેવાય પાદર હોય પાદરની માલપા હેલા જાવ ગામનું તળાવ આવે તળાવની પાળ માથે એક હારમાં એમ કહેવાય કે હજારો પાળિયાની હારું થઈ ગઈ હોય અને એક પાળિયો એમ કહેવાય કે સિંદુરીએ રંગાઈ ગયો હોય સિંદુરીએ લાલ ચોળ થઈ ગયો હોય અને પાળિયાની હામું જોઈને કવિ કહે છે કે પાળીએ પાળીએ સિંદુરીઓ ઈ રંગ કાઠિયા વાડી છે પાળીએ પાળીએ સિંદુરીઓ ઈ રંગ કાઠિયા વાડી છે રા રાખીને દીકરો દીધો ભલા માણા ઈ જંગ કાઠિયા વાડી છે રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયા વાડી છે એ નો ખાવાનું ખાવા માંગે મહેમાન મોટો ભારાડી છે નો ખાવાનું ખાવા માંગે એ મહેમાન મોટો ભારાડી છે પણ બિલખામાં જે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે ભલા માણા જે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે આવી એમ કહેવાય કે સંતોની ધરતી આવા સંતો જ્યાં થઈ ગયા હોય આવા ઇતિહાસો થઈ ગયા હોય કોઈએ પ્રશ્ન કર્યો તો કે ડાયરામાં ફેર શું પડે બેન ગીતમાં ને લોકગીતમાં ફેર શું છે કોઈ એવો પ્રશ્ન કર્યો સ્વર્ગવાસ ઝવેરચંદ મેઘાણીએ મુંબઈની અંદર એવોનો હામો જવાબ આપ્યો કે ગીતમાં અને લોકગીતમાં એટલો ફેર છે કે તમે બજારમાં આવેલા જતા હોય તમને કોઈ પ્લાન્ટ ગમી જાય તમને કોઈ ફૂલનો છોડ ગમી જાય પછી ફૂલનો છોડ તમે ઘરે લાવો પછી એમાં તમે પાણી નાખો ખાતર નાખો એની માવજત કરો અને 15 દી થાય મહિનો થાય ને એને પાણી પાતા જાઓ પછી એમાં ફૂલ ઉગે એને ગીત કહેવાય તમે ફૂલ વેચાતા છોડવા લાવો તમારા ઘરે વાવો એમાં પાણી નાખો ખાતર નાખો 15 દી મહિનો એમ કહેવાય કે એની મહેનત કરો એની માવજત કરો અને પછી એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય પણ આહાર મહિનો આવે ને ધરતીની માલપા એમ કહેવાય કે વરસાદના ફોરા પડે અને નાનો એવડો વગડો હોય અને વગડાની માલપા એમ કહેવાય કે બારે મેઘ ખાકા થાય એ વરસાદ પડે એના મેળા મેળા એમ કહેવાય કે કોટા ફૂટે એના મેળા મેળા એમ કહેવાય કે કોક છોડવા ઉગે અને વગર માવજતે જે ફૂલડા વનરાયુમાં ઉગે ને એને અમારા લોકગીત કહેવાય ભલા માણા આટલો જ્યાં ફેર હોય છે અને આવા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે બેંજા ઉપર જે સંગત આપી રહ્યા છે ખૂબ જ સારો એવો બેંજો વગાડે છે
ભાઈ ધનરાજભાઈ ગેડિયા આપની સમક્ષ ઉપસ્થિત છે. તેમજ તબલા ઉપર જે સંગત આપે છે ખૂબ જ સારું એવું વગાડે, તબલા વાગે વગાડાય ટીપાય, પણ તબલાની દુનિયામાં જેને નોખો કેળો પાડ્યો છે એવો ભાઈ સાહિબ ચૌહાણ અહીંયા ઉપસ્થિત છે. તેમજ મંજીરા ઉપર જે સાથ આપે છે ખૂબ જ સારા એવા મંજીરા વગાડે, હવા શેર કોનાના કરીને બતાવે ભાઈ એવો મંજીરાનો માણીગર ભાઈ સુરેશભાઈ પરમાર અહીંયા ઉપસ્થિત છે. આજના ભજનીક ભાઈ મનસુખભાઈ મકવાણા ગજાળો ઢોલ વાગતો હોય, પગમાં થનગનાટ જાગતો હોય, હયું હેતના હિલોળા લેતો હોય, કામણગારા કસુંબલ કઠનો ગઈકાઠ ભળે તઈ મને તમને યાદ આવે એવા ગરવા ગળાનો ગાયક એટલે મનસુખભાઈ મકવાણા અહીંયા ઉપસ્થિત છે. કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે અને કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા ગરવા ગણેને બેહાડવા પડે. જેમ કે ગણપતિ આવે તો રીતિ સિદ્ધિ આવે, રીતિ સિદ્ધિ આવે, ખોડિયાર આવે, ખોડિયાર આવે, ચંડી યજ્ઞમાં ભગવતી આવે અને ભગવતી આવે એટલે આજનું એક કાર્ય સિદ્ધ થઈ જાય એવી હોનાની હુંડવાળા જમણી હુંડવાળા ગણપતિ મહારાજનું આહવાન કરવા માટે વિનંતી કરીએ મનસુખભાઈ મકવાણાને આવે મોજ કરાવે ભાઈ શ્રી મનસુખભાઈ મકવાણા. પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુને વિનંતી અહીંયા પધારો. હરિ હરિ ઓ હરિ ઓમ હે હરિ હરિ ઓમ સદગુરુને ચરણે નમો ધન માંગો પ્રેમ પ્રસાદ સદગુરુને ચરણે નમો અને માંગો પ્રેમ પ્રસાદ દયા કરી ગુરુ દીજીઓ અરે દયા કરી ગુરુ મારા દીજીઓ હરિ રસ અમૃત સ્વાદ સંત બળે પરમાર્થી સંત બળે પરમાર્થી શીતલ જા કોયમ તપત બુજાવે ઓર કી अरे तपत बुझावे और की दे दे अपना रंग धुंधाड़ो दुख भंजणो અને સદાય બાળાવે સમર્યો લખલા
ભદીએ ગૌરી નંદ ગણે પ્રથમ પેલા સમારીએ રે સ્વામી તમને સોંડાળા રીધિ સિદ્ધિ ના ગેવાન મારા દેવતા એ મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સોંડાળા રીધિ સિદ્ધિ ના દેવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ માતા રે કહી રે પાર્વતી રે સ્વામી તમને સોંડાળા માતા રે કહી રે એ પાર્વતી રે સ્વામી તમને સોંડાળા પિતા શંકર દેવ મારા દેવતા પિતા શંકર દેવ મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે
કુંડલ જળહળે રે સ્વામી તમને સોંડાળા કાનમાં કુંડા જળહળે રે સ્વામી તમને ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા ગળામાં ફૂલડાનો હાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સોંડાળા સિંદૂરની સેવા કરે રે સ્વામી તમને સોંડાળા લડી લડી લાગુ પાય મારા દેવતા એ લડી લડી લાગુ પાય મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રાવતરણ સિંહ વિનતી રે સ્વામી તમને સોંડાળા રાવતરણ સિંહ એ
સ્વામી તમને સોંડાળા ભક્તોને શરણોમાં રાખો દેવતા ભક્તોને શરણોમાં રાખો દેવતા કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે અરજી સુણો મારી અંજની સુતા અરજી સુણો મારી અંજની સુતા હાથ જોડીને હરદમ વિનવું હાથ જોડીને રે હરદમ વિનવું બાવડું ચાલો મારું બળવંતા સંકટ વેળાએ સહાય કરજો સંકટ વેળાએ સહાય કરજો અરજી સુણો મારી અંજની સુતા અરજી સુણો મારી અંજની સુતા હાથ જોડીને રે હરદમ વિનવું હાથ જોડીને હરદમ સાત સમંદર પલમાં ઉડી પાર કરે પવન સુતા સાત સમંદર પલમાં ઉડી પાર કરે પવન સુતા જો
બળવંતા હાથ મારે દાદો હનુમંતા હાથ જોડીને હરદમ વીરો હાથ જોડી હરદમ વીરો બાવડું ચાલો બળવંતા સંકટ વેળાએ સહાય કરજો સંકટ વેળાએ સહાય કરજો અરજી સોનો મારી અંજની સુતા અરજી સોનો મારી અંજની સુતા હાથ જોડીને હરદમ વીરો હાથ જોડી હરદમ વીરો ચોર્યને જંતર મંતર કામણ કામ નહીં કરતા મુઠ ચોરને જંતર મંતર કામણ કામ નહીં કરતા ભૂત પ્રેતને ડાકણ સાકા જય જય કુવાવાળા હનુમાનજી મહારાજ ભૂત પ્રેત ને ડાકણ સાકણ નામ લેતે સબ ડરતા નામ લેતે સબ ડરતા હાથ જોડીને હરદમ વીરો સંકટ વેળાએ સહાય કરજો સંકટ વેળાએ સહાય કરજો અરજી સોનો મારી અંજની સુતા અરજી સોનો મારી અંજની સુતા હાથ જોડીને હરદમ વીરો હાથ જોડીને હરદમ રામદૂત અને પવન સુતનું ધ્યાન ભાવે ધરતા રામદૂત અને પવન સુતનું
ધ્યાન ભાવે ધરતા દોઈ કર જોડી દાસ વિઠ્ઠલ વિનવે દોઈ કર જોડી દાસ વિઠ્ઠલ વિનવે હાથ મારે દાદો હનુમંતા હાથ મારે દાદો હનુમંતા હાથ જોડીને હરદમ વિનવો બાવડું ચાલો બળવંતા સંકટ વેળાએ સહાય કરજો સંકટ વેળાએ સહાય કરજો અરજી સુણો અંજની સુતા અરજી સુણો અંજની સુતા હાથ જોડી હરદમ વિનવો હાથ જોડી હરદમ વિનવો હાથ જોડી હરદમ